સ્ટોપ રેસ્ટ કેફે એવું નામ છે મસ્ત મજાનું. અને તો આ રીતની કંઈક મસ્ત મજાની હોટલ છે ને ગાડી છે ને ભાઈ તો આપણે સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે ને આ બાકી મસ્ત અહીંયા બેસીને ભાઈ નાસ્તો કરવાની ભાઈ કંઈક મજા જ અલગ આવે. અત્યારે ભાઈ મંચુરિયન મગાવ્યું છે તાને ભાઈ મંચુરિયન મસ્ત મજાનો ખાઈ અને ભાઈ આના કાંઠે બેસીને ભાઈ નાસ્તો કરવાની મજા આવે ને એવી ભાઈ ક્યાંય મજા ન આવે ભાઈ, કાંઈ ઘટે નહીં. તો જય મોબાઈલ જય દ્વારકાધીશ, ફરી એક નવા વ્લોગની તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે ભાઈ આપણે વ્લોગની શરૂઆત કરી છે ભાઈ ઉદયપુરથી લગભગ 170 કિલોમીટર દૂર છે. ભીમ નામની જગ્યા છે, આ કંઈક એરિયો છે અને મસ્ત મજાની ભાઈ હોટલ છે. તો અહીંયા આપણે હોલ્ડ કર્યો છે જમવા માટેનો, કેમ કે પાર્ટી પણ જમવાનું બાકી હતું ને તો અહીંયા હોલ્ડ કર્યો છે. આ રીતની કંઈક મસ્ત મજાની કંઈક હોટલ છે. હવે નામ તમને બતાવવાની છે, ભાઈ કોઈ દેખાતું નથી નામ. આ કઈ છે સ્ટોપ રેસ્ટ કેફે એવું નામ છે મસ્ત મજાનું. અને તો આ રીતની કંઈક મસ્ત મજાની હોટલ છે ને ગાડી છે ને ભાઈ તો આપણે સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે ને આ બાકી મસ્ત મજાની ભાઈ પાર્કિંગ એરિયો છે. આ રીતનો ગેટ છે અને ગેટની અંદર મસ્ત મજાનો પાર્કિંગ એરિયો છે. અને આ છે ને ભાઈ કેફે છે ને ભાઈ બધું જોરદાર છે. બધી જે જૂના જમાનાની ગાડીઓ છે ને એની છે ને ભાઈ આ શો પીસ મસ્ત બનાવેલા છે. અને જો અહીંયા રીતના આ કે જૂના જમાનાની પહેલાં 4 વ્હીલ છે એની છે ને અહીંયા જો હિસ્કો મસ્ત મજાનો બનાવ્યો છે. અને આ બાજુ તમે જો અહીંયા એક જૂના જમાનાની કાર છે એને અહીંયા શો માટે મૂકી છે. એ ઉપરાંત બીજી હતી તો ભાઈ સામે કલે 4 વ્હીલ પડી છે. આ રીતની બધી અને અલગ અલગ છે ને ભાઈ અહીંયા શો માટે મૂકેલી છે. તો જો ભાઈ આપણે અહીંયા ગાડી છે ને પાર્કિંગ કરી દીધી. હવે ને આપણે જઈ ભાઈ જમવા માટે, તમને બતાવું કે ક્યાં આપણે ઓલે જમવાનું છે. બાકી જો અહીંયા છે ને ભાઈ સ્કૂટી છે પહેલાંની જમવાને હવે શું કહેવું આપણે યાદ નથી, ખબર નથી. બાકી આ રીતની કંઈક મસ્ત મજાની હોટલ છે. તો ચાલો હવે છે ને ભાઈ જમી આવી, કેમ કે લાગી છે ભાઈ ભૂખ. અને અત્યારે ભાઈ સમય થઈ ગયો છે 3:30 વાગી ગયા છે. અને ભાઈ તો અહીંયા જમી લઈ. બાકી એને ભાઈ મસ્ત મજાની પાર્કિંગ એરિયા છે ને ભાઈ વાતાવરણ છે ને ભાઈ કાંઈ ગજબનું છે, કાંઈ ઘટે નહીં એવું. અને વાદળછાયું વાતાવરણ છે. તમે જો આ રીતની કંઈક મસ્ત મજાની એને ભાઈ હોટલ છે. તો ચાલો હવે જમી આવી આપણે, અને જમવાનું શું છે ને એ તમને બતાવું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો જો આપણું જમવાનું આવી છે, પનીર મસાલા છે, દાળ ફ્રાય અને તંદૂરી રોટલી, મરચાં, ડુંગળી ને એવું બધું મસ્ત મજાનું આવી ગયું છે. અને આપણે લઈ લીધું છે પનીર મસાલા અને એને ભાઈ દાળ ફ્રાય લઈ લીધી છે. અને અમારા ભાવાકાએ જો સર્વ કરી દીધું છે. હવે ટ્રાય કરીએ ભાઈ કેવું છે એમ. મિત્રો અત્યારે ભાઈ ને વાગ્યા છે 7 વાગી ગયા છે. અને આપણે છે ને ભાઈ પહોંચી ગયા છીએ વિલા રિસોર્ટ. આ છે વિલા રાખેલો છે ને રિસોર્ટ, ત્યાં પહોંચી ગયા છીએ. અને વરસાદ એને ભાઈ ઝરમર ચાલુ છે. અને બાકી મસ્ત મજાની કંઈક ફોર મૂકેલી છે ઇલેક્ટ્રિક જૂના જમાનાની હોય ને એ રીતની રિનોવેશન કરી
બાકી તો અત્યારે ઝરમરીઓ વરસાદી આવે છે અને આ રીતના કંઈ વિલા છે અને રોકાવાની છે આપણી પાર્ટી. તો મિત્રો હાજે તને આપણે પૂજ્યા હતા વહેલા છતાં તો હે ને ભાઈ અત્યારમાં છે ને ભાઈ સવારમાં આવી જશે મસ્ત મજાનો નાસ્તો કરવા છો. ભાઈ નાસ્તામાં થેપલા પરોઠા ને એવું છે બધું, નાસ્તો કરી લઈએ. તો મિત્રો આપણે અત્યારે છે ને ભાઈ અંદરની સાઈડ આવી જશે ને અંદરથી છે ને પાછળના ભાગેથી કંઈક આ રીતનો છે ને ભાઈ વિલા દેખાય છે ને અહીંયા છે ને ભાઈ મસ્ત મજાનો નાનો આમ તો સ્વિમિંગ પુલ બનાવેલો છે નાહવા માટેના. બાકી વેધર જો તો ભાઈ મસ્ત મજાનું છે, સામે ડુંગરા છે અને આ રીતના પાછળથી લુક જોઈ શકો તમે. તો મિત્રો અત્યારે ભાઈ વાગી જશે 10:30 જેવો સમય થઈ ગયો. નાસ્તો કરીને આવ્યો જશે મસ્ત મજાના ભાઈ થેપલા ને ચા ને રોટલી ને એવું બધું પરોઠા ને બધું નાસ્તો કરીને એવા છે. અને અત્યારમાં ભાઈ તમે વેધર જોવો ને ઉદયપુરનું તો ભાઈ કાંઈ ઘટે નહીં. અને તો ભાઈ ગાડી છે ને ભાઈ આપણી પડી છે સાઈડમાં, કાંઈ હાજુને મૂકી દીધી ત્યાં સાઈડમાં મસ્ત મજાની જગ્યા છે પાર્કિંગની, ત્યાં મૂકી છે. અમે આવ્યા હતા તો સામે રીવલો છે વિલા છે તો આ બધા રોકાણા છે. બાકી અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું તમે વેધર જોવો ભાઈ કાંઈ ઘટે નહીં. અત્યારમાં તો છે ને ભાઈ ઝરમરીયો વરસાદ આવતો સવારમાં અમે અત્યારમાં તો રહી ગયો છે. બાકી એને મસ્ત મજાનું છે ને ભાઈ વેધર છે ભાઈ, વાદળછાયું વાતાવરણ છે, તડકો બડકો જરાય છે નહીં. અને સામે છે ને ડુંગરા તમે જોવો ને તો ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ ધુમ્મસથી ઘેરાઈ ગયેલા હોય ને ડુંગરા, એવું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, કાંઈ ઘટે નહીં એવું. તો ભાઈ અત્યારે એને ભાઈ જો ભાઈ અહીંયા કરીએ છીએ આરામ, ઘડીક બેસીએ ને મસ્ત મજાનું વેધર છે ને એટલે મજા આવે બેસવાની ત્યાં, અહીંયા કાંઈ ઘટે નહીં એમ. બાકી છે ને હાવ ખુલ્લા વિસ્તારમાં છે ને ભાઈ અહીંયા વિલા આવેલો છે, હાવ સિટીની બહાર ડુંગરાને એ બંને છે ડુંગરા છે મસ્ત મજાના. તો ચાલો મળીએ પાછા. ભાઈ વાગી જશે 3 અને ભાઈ અત્યારમાં ને ભાઈ આપણે પહોંચી જશે ઉદયપુર ફતેસાગર ઝીલ. અહીંયા માટે ફરવા માટે આવ્યા છીએ અને ગાડી જો ભાઈ પાર્કિંગ કરી દીધી છે સાઈડમાં. અને બધા પાર્ટીવાળા છે ને ભાઈ વ્યાજ્યા છીએ. આપણે છે ને ગાડી અહીંયા પાર્કિંગ કરવા આવ્યા હતા ને હવે છે ને આમ જઈએ આટલા ફરવા માટે, કેમ કે ભાઈ જમવાનું જે આપણે બાકી છે. તો છે ને અંદર આગળ જઈએ અને કંઈક નાસ્તો બાસ્તો કરીએ, કેમ કે લાગી છે ભાઈ ભૂખ. અમે પાર્ટીવાળાની વાટે છે ને ભાઈ જમવાય ન ગયા. તો હવે છે ને એક લાગી છે ભૂખ તો જાય છે. અહીંયા છે ને ભાઈ બધા નાસ્તાના નાના સ્ટોલ છે આ ઝીલની કિનારે તો છે ને ભાઈ નાસ્તો કરવા જાય. બાકી તો ભાઈ ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. તો હાલો હવે તમને બતાવીએ કે ફતેસાગર ઝીલ કઈ રીતનો છે અને કેવો છે એ બતાવીએ, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે છે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ જો આપણે આવી ગયા છીએ ઝીલ ફતેસાગર ઝીલના કિનારે. અહીંયા છે ને કે નાની અમથી દુકાન હતી તો કાંઈક નાસ્તો લીધો છે. તો ભાઈ 2 પેકેટ લીધા છે અને આ રીતનો કંઈક સ્ટોલ છે તો લીધો છે અહીંથી નાસ્તો. હવે છે ને આમ આગળ જઈ કંઈક બીજો નાસ્તો હોય તો. અને આ રીતનો છે ને કંઈક ઝીલ છે મસ્ત મજાનો, તો તમને બતાવું. હજી આમાં છે ને ભાઈ પાણી ઓછું છે હા વરસાદની હિસાબે એના ખાલી વિડીયો છે. બાકી જો આ રીતનો કંઈક મસ્ત મજાનો ઝીલ છે ફતેસાગર ઝીલ. પાણી હાવ ઓછું છે ને કે અમે લગભગ દિવસ પહેલાં આવ્યા હતા ને ત્યારે છે ને ફૂલ આખો ભરેલો હતો. એની સામેની સાઈડમાં છે ને એક દરગાહ છે, ત્યાં અમે આવ્યા હતા અજમેર ગયા હતા ને ત્યારે અહીંયા આવ્યા હતા. અને બાકી અત્યારે ભાઈ મસ્ત મજાનું લોકેશન છે, વાતાવરણ છે ભાઈ. અહીંયા છે ને ભાઈ ડુંગરા થઈ ગયા લીલા આકાશ જેવા મસ્ત મજાના. હવે જઈએ આપણે વહીકા કંઈક નાસ્તો બાસ્તો હોય તો કરીએ આગળ. બાકી આ રીતનો છે ફતેસાગર ઝીલ. તો મિત્રો આવી જાય છે અત્યારે ભાઈ ઝીલના કિનારા પર અને ભાઈ નાસ્તો લઈ લીધો છે. તો ભાઈ આપણે પકોડા લીધા છે, કંઈક મરચાંના વડા લીધા છે અને આ તો ભાઈ જો કંઈક સેવડો ને એવું છે અને સોડા છે. અને અહીંયા જે મંચુરિયન બને છે તો મંચુરિયન એવું નાસ્તો કરીએ ભાઈ બેઠા અને ભાઈ મસ્ત મજાનો ભાઈ નજારો છે, કંઈ ઘટે નહીં એવો. અને અહીંયા બેસીને ભાઈ નાસ્તો કરવાની કેવી મજા આવે. શું કેવું બાવા કામ લાગી છે ભાઈ, ભૂખ લાગી છે, ભૂખા રહી ગયા કાલ. ચાલો વેફર ઉપાડીએ હવે. તો ચાલો તો ભાઈ પાછો છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે તમે જો ભાઈ. અને વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે, કાંઈ ઘટે નહીં એવું. અને ભાઈ અહીંયા બેસીને ભાઈ નાસ્તો કરવાની ભાઈ કંઈક મજા જ અલગ આવે. અત્યારે ભાઈ મંચુરિયન મગાવ્યું છે અને ભાઈ મંચુરિયન મસ્ત મજાનો ખાઈ. અને ભાઈ આના કાંઠે બેસીને ભાઈ નાસ્તો કરવાની મજા આવે ને એવી ભાઈ ક્યાંય મજા ન આવે ભાઈ, કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે વરસાદી સાયું. અત્યારે ઝરમરીયો વરસાદી તો તમે આવે છે. બાકી એને ભાઈ મસ્ત મજાનું છે. તો ચાલો મંચુરિયન મગાવ્યું છે તો મંચુરિયનનો નાસ્તો કરી લઈએ હવે. તો મિત્રો અહીંયા છે ને આપણે આવી જાય છે ફતેસાગરની અંદર અને અહીંયા છે ને ભાઈ મસ્ત મજાની બધી એને સાયકલો એને ભાઈ ગોઠવેલી છે.
અહીંયા છે ને ભાઈ અલગ અલગ સાયકલ છે ને રેન્ટ ઉપર મળે છે. તો અહીંયા બધાનો ભાવ લખેલો છે. અમુક ગાડી ઇલેક્ટ્રિક છે. આ તમે સ્કેન કરો એટલે તરત ઓટોમેટિક લોક ખુલી જાય. અને જો આવડી આ ગાડી છે ને એ સાયકલ છે ને એ એને બેટરીવાળી છે. એ તમારા 8 કિલોમીટરની રેન્જ આવે. તો અહીંયા સ્કેનરથી તમે એને પૈસા કપાવી નાખો એટલે એનો લોક ઓટોમેટિક ખુલી જાય. આ રીતની એને ભાઈ મસ્ત મજાની સાયકલો છે. કપલ સાયકલો છે, પછી સિંગલ સાયકલ છે, બેટરીવાળી સાયકલ છે. આ રીતની બધી સાયકલોને એવું છે, તમે જો નિહાળી શકો છો. અને અહીંયા એક બોર્ડે મારે છે, તો સ્ટોપ કરીને તમે વાંચી લેજો. તો મિત્રો આપણે છે ને ફતેહસાગર ઝીલની બહાર આવી ગયા છે ને અહીંયા ભાઈ એક કંઈક મસ્ત મજાનું છે ને ડુંગરા પર મંદિર છે, નિમચ માતા મંદિર. અને અહીંયા છે ને ભાઈ મસ્ત મજાની રોપવેની સુવિધા છે. પણ અત્યારે છે ને રોપવેનું સમારકામ ચાલુ છે ને એટલે અત્યારમાં બંધ છે. અને ગાડી પડી છે આપણે આગળ. હવે અહીંથી ને ભાઈ સહેલી એક બાડી જવાનું છે હવે. તો મિત્રો અહીંથી એને ભાઈ હવે જવાનું છે આપણે રિસોર્ટ બાજુ. અને અત્યારે મિત્રો આપણે છે ને એ ભાઈ સહેલીઓ કે બાડી નામની જગ્યા છે, અહીં કંઈક ફરવા લાયક બગીચો ને એવું છે ત્યાં છે. તો આપણે અમુક છે ને ભાઈ પાર્ટીવાળા બધા આવી ગયેલા છે અને અડધા લોકો બાકી છે. તો એ આવે છે તેની વાટે બેઠા છીએ. આવે પછી એને આપણે જવા દઈએ અહીંથી. તો મિત્રો અત્યારે ભાઈ સમય થઈ ગયો છે 11 વાગી જશે અને આપણે આવી જઈએ છીએ વિલાની અંદર. અને અત્યારે ભાઈ કંઈક નાઇટનો નજારો તમે જો ભાઈ મસ્ત મજાનો નજારો લાગે છે. આ રીતનો કંઈક એને રાતે દેખાય છે વિલા. અને બાકી લાઇટ ડેકોરેશન ભાઈ એક નંબરનું કરશે. જો ભાઈ અહીંયાથી લાઇટ ડેકોરેશન મસ્ત મજાનું કરશે. અને અત્યારમાં ભાઈ લુક આવે એક નંબર કાંઈ ઘટે નહીં એવો. અને ભાઈ તો અત્યારમાં ભાઈ આપણું આવી ગયું છે મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. તો જમવામાં છે ને ભાઈ આઈસ્ક્રીમ છે ને લાડવા ને દાલ બાટી ને સબ્જી ને એવું છે. પણ એક રોટલી છે ને ખાલી થઈ ગયેલી હતી. તો હાલો ભાઈ પેલા છે ને ભાઈ જમી લઈએ, કેમ કે લાગી છે ભાઈ ભૂખ બહુ. અને 11 સાડા 11 થઈ ગયા. મિત્રો તેમાં જમીન આવ્યો ને વાગી જાય છે ભાઈ 11:30 થઈ ગયા. જમીન આવ્યો તો 11:30 જેવો સમય થઈ ગયો છે ભાઈ. તો હવે છે ને ભાઈ સુઈ જઈએ, કેમ કે આવે છે ભાઈ ઊંઘ. તો ચાલો જો મારા ભાવા પાણી બાણી ભલે બાટલા પછી છે ને ભાઈ કરીએ આરામ. તો ચાલો ભાઈ મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારિકાધીશ.